नमो रिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सप्पसाहुणं येषु पञ्चरमुकारो सप्पपावप्पणासनो मङ्गलाणं च सप्पेसिं परमं हवै मङ्गलम् यस्य प्रभावात् विजयो जगत्यां सप्ताङ्गराज्यं भुवि भूरिभाग्यम् परत्र देवेन्द्र नरेन्द्रता स्यात् तत्सिद्धचक्रं विदधातु सिद्धिम्। જંબુદ્વીપને ફરતો લવણ સમુદ્ર છે. લવણ સમુદ્ર 2 લાખ યોજનનો છે. એ લવણ સમુદ્રની અંદર હજારો માછલાઓ છે. લવણ સમુદ્રનું પાણી ખારું છે. આ જ લવણ સમુદ્રની અંદર 14,56,090 એવી મીઠી નદીના પાણીના ઝરણા વહી રહ્યા છે. આ સમુદ્રમાં હજારો માછલાઓ હોવા છતાં એક શૃંગી નામની માછલી છે. એને જ્યારે જ્યારે પાણીની તરસ લાગે ત્યારે ત્યારે લવણ સમુદ્રનું પાણી ખારું પાણી ન પીતા જ્યાં 14,56,090 એવી મીઠી નદીના પાણીના ઝરણા વહી રહ્યા છે ત્યાં પહોંચી જાય છે. પાણી વાપરી તૃપ્ત થઈ પાછા સમુદ્રમાં ફરવા લાગે છે. બસ તેવી જ રીતે આ સંસાર એક મોટો સાગર છે. આ સંસારની અંદર પણ ઈર્ષ્યા તત્વ, ક્રોધ તત્વ, માયા તત્વ, લોભ તત્વ એક ખારા પાણી સમાન છે. આ સંસારની અંદર અનંતા જીવો આ સંસારની અંદર પરિભ્રમણ કરી રહ્યા છે. પરંતુ આ સંસારમાં ધર્મની આરાધના, નવપદની વિશિષ્ટ કોટીની સાધના, વર્ષી તપ, આંબિલ તપ જેવી આરાધના, જ્ઞાન યોગ, જીન મંદિર, ઉપાશ્રય, આ બધા મીઠા પાણીના ઝરણા છે. અનંતા જીવો આ સંસારમાં રહેવા છતાં સાધક આત્મા આ સંસારમાં રહેવા છતાં સંસારની કોઈ અસર થતી નથી અને શૃંગી માછલીની જેમ જ્યારે જ્યારે અનુકૂળતાઓ આવે ત્યારે ત્યારે આવા ધર્મના સ્થાનમાં પહોંચીને પોતાની સાધનાની અંદર આગળ વધી અને આત્માને વિભાવમાંથી સ્વભાવ દશા તરફ લઈ જવા માટે પ્રયત્નશીલ છે. મંગલકારી નવપદનો આજે 5મો દિવસ સાધુપદ છે. નવે નવપદને દરેકે દરેક ધર્મ અંગીકાર કરે છે. કોઈ ધર્મ એવો નથી કે નવપદને અંગીકાર કરતા ન હોય. દરેકની માન્યતાઓ અલગ અલગ હોય. આજે વિચારીએ, પહેલું અરિહંત પદ છે. જૈન શાસન, જૈન ધર્મ અરિહંત એ દેવ તત્વમાં આવે છે. જૈન ધર્મ એ રીતે સ્વીકારે છે જ્યાં રાગ અને દ્વેષ રૂપી શત્રુઓ જે આત્માના છે એ એક પણ શત્રુ જેને સ્પર્શ્યો નથી, જેને તમામે તમામ શત્રુઓને આત્માથી દૂર કર્યા છે, જેને 4 ઘાતી કર્મનો ક્ષય કર્યો છે, જેની દેશનામાં દેવો આવીને સમવસનની રચના કરે છે, જે વિતરાગી છે એને જૈન ધર્મ અરિહંત તરીકે માને છે.
અન્ય ધર્મી છે દેવ તત્વને, જે રાગી છે, દાખલા તરીકે હનુમાન છે, શંકર છે, એ લોકો દેવ તત્વ તરીકે એ રીતે માને છે. સિદ્ધ એટલે મોક્ષ. જૈન શાસન મોક્ષને માને છે. સર્વ કર્મનો ક્ષય થાય એટલે આત્મા સિદ્ધ શિલાની અંદર બિરાજમાન થાય છે. આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યના ગુણોથી યુક્ત બને છે. 45 લાખ યોજનની સિદ્ધ શિલા, એને જૈન શાસન મોક્ષ માને છે. મપૂર્ણ રાવિતી, ફરીથી હવે જેના ત્યાં જન્મ લેવાનો નથી, ફરી હવે સંસારમાં એનું પતન થવાનું નથી. શિવ મયલ મરુવ મનંત મખય મબ્બાબહ મપૂર્ણ રાવિતી, લગભગ 7 વિશેષણથી આત્માના ઘરને નવાજ્યું છે. માટે જ્યારે જ્યારે નમુત્થોણમ સૂત્ર બોલો, નમુત્થોણમ સૂત્રમાં 9 પદના વધામણા છે, એક પણ પદ બાકી નથી. 9 પદના બહુ સારી રીતે વધામણા મહાપુરુષોએ બતાવ્યા છે. એટલે શાસ્ત્રમાં નમુત્થોણમ સૂત્રને દંડક સૂત્ર તરીકે પણ કહેવાય છે. અભ્યાસ કરો ત્યારે ખ્યાલ આવે. કારણ કે દંડકનો અર્થ સરળ થાય. મેં આગળ પણ એકવાર કીધેલું, જૈન શાસનને પામેલો શ્રાવક મિનિમમ 3 ભાષ્યનું અર્થ સાથે જ્ઞાન હોવું જરૂરી છે. જીવ વિચાર અને નવતત્વ, 2 પ્રતિક્રમણ, પંચ પ્રતિક્રમણ, નવસ્મરણ તો આવી જ જાય, પણ જીવ વિચારને નવતત્વના અર્થ સુધી જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી લગ્ન કરવાનો અધિકાર એને પ્રાપ્ત થતો નથી. ઓફિસની અંદર પોતે બિઝનેસ કરી શકતો નથી. અને 3 ભાષ્યનો અર્થ સાથે જ્ઞાન પ્રાપ્ત થાય પછી શ્રાવક બનવા માટેનો એને અધિકાર પ્રાપ્ત થતો હોય છે. આવા બધા વિધાનો છે. ઘણા બધા આચાર્યના મુખેથી આ વસ્તુ સાંભળી પણ છે. જે વિચારનો અભ્યાસ કરે 563 ભેદનું વર્ણન આખું અદ્ભુત રીતે બતાવ્યું છે. એક એક જીવની આખી ઓળખ અને સમજ બતાવી છે. નવ તત્વનો અભ્યાસ કરે એમાં વિચારે કેવી મજાની મંગલકારી 9 તત્વોના અર્થની ચિંતવનાઓ મહાપુરુષે બતાવી છે. શાસ્ત્રમાં એક દ્રષ્ટાંત આપ્યું છે સગર ચક્રવર્તીનું. સગર ચક્રવર્તી એના 60,000 પુત્રો અષ્ટાપદની રક્ષા માટે તેઓ જે ખાઈ ખોદી રહ્યા છે એમાં વ્યંતર નિકાયના દેવનો ઉપદ્રવ શરૂ થયો અને એક સાથે 60,000 પુત્રોને એને મારી નાખ્યા. આવી ઘટના શાસ્ત્રમાં આવે છે. તે સમયે સગર ચક્રવર્તીનો આક્રાંત, સગર ચક્રવર્તીનો શોક આસમાને પહોંચ્યો છે. એને ઘણા બધા સમજાવવાના પ્રયત્નો કરે છે, સફળતા મળતી નથી. કારણ કે એક સાથે 60,000 પુત્રોનું એક હત્યા થઈ છે. જબરજસ્ત આક્રાંત અને શોક અને નગરનું વાતાવરણ આખું રડી રહ્યું છે. ઘણા સમય સુધી આ ચાલ્યું. છેલ્લે સગર ચક્રવર્તીને શાંત કરવા માટે સાક્ષાત ઇન્દ્ર મહારાજા પધાર્યા.
અને એમને નવ તત્વોનો સહારો લીધો. નવતત્વ નામના ગ્રંથનો સહારો લીધો અને અનિત્ય નામની ભાવનાથી સગર ચક્રવર્તીને એવા ભાવિત કર્યા. ત્યારે સગર ચક્રવર્તીનો શોક દૂર થયો. ધીરે 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 ચક્રવર્તી ને પાછા મૂળ સ્વભાવના એમને લાવ્યા. આ સત્વ, આ શક્તિ નવતત્વ નામના ગ્રંથમાં છે. મારે ખાલી એટલું જ પૂછવું છે, હશે સાધકો અહીંયા, પણ નવતત્વ સુધીનો અભ્યાસ કરનારા સાધકો કેટલા? કદાચ અત્યારે જેટલા લોકો સાંભળે છે એમાંથી પ્રોપર નવતત્વ સુધીનો અભ્યાસ કરનારા સાધકો કેટલા? ઘણીવાર અમે સમજાવીએ તે ઘણા બધા અમારા પ્રશ્નો પણ આવે તો ઘણીવાર અમે અમુક જવાબો પૂરેપૂરી રીતે નથી સમજાવી શકતા. કારણ એટલા માટે અમુક પ્રશ્નના જવાબને સમજાવવા માટે આગળ પાછળ પણ છે ને એનો અભ્યાસ જોતો હોય છે. પછી એનો અમે જવાબ એકદમ શોર્ટમાં આપી દેતા હોઈએ છીએ. સામેના વાળાને સંતોષ થાય કે ન થાય ખ્યાલ નથી, પણ અમુક જ્યારે પ્રોપર અભ્યાસ જ્યારે હોય ને ત્યારે પ્રશ્નોના સમાધાનો જે મળે ને ડાયરેક્ટ આત્મસાત થઈ જતા હોય છે. તો સિદ્ધ એટલે મોક્ષ. અન્ય ધર્મી પણ મોક્ષને તો માને જ છે, બધા જ માને છે. કોઈ ધર્મ એવું નથી કે મોક્ષને ન માનતો હોય. દરેકની માન્યતા અલગ અલગ છે. આચાર્ય, બસ આચાર્ય, જૈન શાસન આચાર્ય માને છે. અન્ય ધર્મી પણ જે મુખ્ય સાધુઓ એને આચાર્ય માને છે. તો દરેક ધર્મમાં આચાર્ય છે. ઉપાધ્યાય, ભણાવનાર ગુરુ, એને પણ જૈન ધર્મ અને અન્ય ધર્મ એનો સ્વીકાર કરે છે. સાધુ દરેક ધર્મમાં છે. દર્શન એટલે શ્રદ્ધા. દર્શન પદ એટલે શ્રદ્ધા કહેવાય, સમ્યક દર્શન. પણ અહીંયા દર્શનનો અર્થ શ્રદ્ધા લેવાનો. દરેકે દરેક ધર્મ વાળાને પોતપોતાની શ્રદ્ધા હોય જ છે, માન્યતા ભેદ છે, બસ બીજું કઈ નથી. એટલે દર્શન પદને દરેક માને છે. જ્ઞાન, આપણામાં જ્ઞાન છે. 4 પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મગ્રંથ, પ્રસંગણી, ચિત્ર સમાસ, આગમો વગેરે. દરેક ધર્મમાં, કોઈ ધર્મમાં ગીતા છે, કોઈ ધર્મમાં પુરાણ છે, કોઈ ધર્મમાં બાઇબલ છે, બધામાં જ્ઞાન તો છે જ. કોઈ ધર્મમાં જ્ઞાન નથી એવું નથી. એમ ચારિત્ર એટલે આચાર. દરેક ધર્મના અલગ અલગ આચારો છે. આપણામાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર. અન્ય ધર્મમાં સદાચાર, બ્રહ્મચર્ય, આવા આચારો અન્ય ધર્મ પણ સ્વીકારે છે. તપ, આપણામાં અલગ અલગ પ્રકારના તપ બતાવ્યા છે. ઉપવાસ છે, આંબિલ છે, વર્ષી તપ છે, સિદ્ધિ તપ છે, શ્રેણી તપ છે, એકાશનો છે, બ્યાસનો છે, છેલ્લે નવકારસી છે. 12 પ્રકારના તપ બતાવ્યા છે આપણા. અન્ય ધર્મમાં પણ ઉપવાસ છે, એ લોકોમાં પણ ઉપવાસ વગેરેના તપ તો બતાવ્યા છે. એટલે 9 પદ દરેકે દરેક ધર્મ એનો સ્વીકાર કરે જ છે. તો આજે એવો મંગલકારી 9 પદના દિવસો જે ચાલી રહ્યા છે એમાં વિશિષ્ટ કોટીનું આજે સાધુપદ છે. જાવંત કેવી સાહુ ભરહે રવય મહાવિદેય સભ્યસીમ તેસીમ પણવો તિવિહેણ તિદંડ વિરયાણ. જૈન શાસનમાં
આ સાધુ પદનું કેટલું મહિમા બતાવ્યો છે. જે સરળ હોય તે સાધુ, જે સંભાવમાં હોય તે સાધુ, જે સાધકોને સહાય કરે એનું નામ સાધુ, જેનામાં સમર્પણ ભાવ હોય તે સાધુ. અલગ 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 વ્યાખ્યાઓ સાધુ પદની બતાવી છે. કહેવાય છે કે સાગર વર ગંભીરા. સાગર આટલો ગંભીર કેમ છે? એને કોઈ બંધન નથી. હજુ નદીને બંધન હોય, ડેમને પણ બંધન હોય, પણ સાગરને બંધન નથી. કારણ કે સાગર લવણ સમુદ્ર છે, એને ચારે બાજુ ફરતું વેલંધર નામના દેવો છે. વેલંધર નામના દેવો પાવડાઓ લઈ લઈને ઉભા છે અને સમુદ્રની વેલ જે છે, ભરતી છે, આવે છે, એને અટકાવી રહ્યા છે એની મર્યાદા પ્રમાણે. સમુદ્રનું પોતાનું જે સ્થાન છે એ સ્થાનથી એની વેલ આગળ નથી વધતી, અટકાવી રહ્યા છે. જો વેલંધર નામના દેવો ખાલી માત્ર 2 મિનિટ માટે જો હડતાલ પર ઉતરી જાય ને, તો આખો લવણ સમુદ્ર જંબુદ્વીપને ડૂબાડી. પણ મહાપુરુષો કહે છે, જ્યાં સુધી આ જૈન શાસનમાં એક સાધુ છે ત્યાં સુધી 24 કલાક સતત વેલંધર નામના દેવોએ આ ડ્યુટી બજાવવી પડશે. આવું જબરજસ્ત પાવર ને જબરજસ્ત સત્વ સાધુ પદની અંદર છે. એવા મંગલકારી સાધુ પદને અહોભાવ પૂર્વક આપણે વંદના કરીએ. નમો લોયે સપ્પ સાહુણમ. જૈન શાસનમાં કેવા કેવા સાધુઓ થયા, એક એક સાધુના દ્રષ્ટાંતોને આપણે વિચારી લઈએ. મેઘ કુમાર પૂર્વના ભવની અંદર જેઓ એક હાથી હતા અને વારંવાર જંગલમાં આગ લાગતી હતી, તો પોતાની સ્વરક્ષા માટે એ હાથીએ જંગલની અંદર અમુક ભૂમિને ઉખર ભૂમિ બનાવી દીધી કે જ્યારે જંગલમાં આગ લાગે પોતાની સ્વરક્ષા માટે અહીં આવી જવું. પોતે બનાવેલી ઉખર ભૂમિ તિર્યંચોનું બધી જ ઇન્દ્રિયો શાર્પ હોય. ભૂકંપ આવે તિર્યંચોને પહેલી ખબર પડે. ક્યાંક આવી અણઘટનિત બનાવ બનાવવાનો હોય, તિર્યંચને પહેલી ગંધ આવી જાય. તો જંગલમાં આગ લાગી, બધા જ પોતપોતાની સ્વરક્ષા માટે કરીને અહીં આવી ગયા. હાથી પણ આવી ગયા, એટલા બધા જીવો આવી ગયા. હવે જંગલમાં વ્યવસ્થા, હવે કોઈ એ ઉખર ભૂમિમાં હવે કોઈ જગ્યા નથી. એમાં એ હાથીને પગે સેજ ખણજ આવી અને એક પગ ઉપાડ્યો. ત્યાં નાનું સસલું નું બચ્ચું ત્યાં આવી ગયું એ જગ્યા પર. હાથી જેવો પગ મૂકવા જાય છે અને મનમાં વિચારે છે, અરે રે, જો પગ મૂકીશ તો બિચારો એ બચવા માટે આવ્યો છે, તો મારા પગની નીચે આવીને કચડાઈને મરી જશે. એ હાથીએ 2.5 દિવસ સુધી પગ ઉભો રાખ્યો, જ્યાં સુધી આગ શાંત ન થઈ, જ્યાં સુધી આ તિર્યંચો બધા પોતપોતાને સ્વસ્થાને ન ગયા, ત્યાં સુધી પગને ઉભો રાખ્યો.
એમાં 2.5 દિવસનો સમય પસાર થઈ. બધા જ પોતપોતાના સ્વસ્થાને ગયા. પછી એમને પગ મૂક્યો, અકળાઈ ગયેલા અને ત્યાં જ પોતે ઢળી પડ્યા. શુભ વિચારો હતા, શુભ ભાવ હતા, એટલે તિર્યંચમાંથી ડાયરેક્ટ મનુષ્યપણું પ્રાપ્ત થયું. શ્રેણિક મહારાજાના પોતે પુત્ર બન્યા. અમુક કર્મ શુભ ભાવથી જો કરવામાં આવે તો શુભ ભાવનું કરેલું કર્મ કદાચ એમાં ફેરફાર થઈ શકે, બદલાવ આવી શકે. શુદ્ધ ભાવથી કરેલું કર્મ એના બદલાવો ક્યારેય ન થાય. હાથીનો શુદ્ધ ભાવ હતો એટલે એના કર્મનો બદલાવ ક્યારે નહીં. હાથીમાંથી ડાયરેક્ટ પ્રભુ મળ્યા, શુદ્ધ ભાવ હતો. જેના રોમ રોમ થી ત્યાગને સંયમની વિલસે ધારા, આ છે અણગારય મારા, આ છે શણગારય મારા. પંક્તિઓ જ્યારે ગવાતી હોય, એક એક મહાત્માઓને જ્યારે યાદ કરીએ ને, રોમાંચ ખડા થઈ જાય. અને ક્ષણિક રાજાના પુત્ર બન્યા મેઘકુમાર, સમય આવ્યો, પ્રભુની વાણી સાંભળી, વૈરાગ્ય ભાવ પ્રગટ્યો. કારણ કે બીજ પડ્યું હતું, બીજ પડ્યું હતું એટલે વૈરાગ્ય ભાવ જરૂર પ્રગટ્યો. બસ મહાપુરુષો આપણને એક જ કહે છે, 9 પદ એક જાતનું બીજ છે. આપણા જીવનની અંદર પણ એવા બીજો પ્રગટાવાના છે કે આ માનવ ભવમાં બીજને પ્રગટાવી શકશો. યાદ રાખો, દેવલોકના દેવો સમ્યક દર્શન અવશ્ય છે, પણ 9 સમ્યક દર્શન પામવા માટે દેવોને પણ બહુ મહેનત અને બહુ પુરુષાર્થ કરવો પડે છે. જલ્દી 9 સમ્યક દર્શન દેવોને મળતું નથી મળતું એવું નથી કહેતો. પૂર્વના ભવમાં સમ્યક દર્શન લઈને આવ્યા હોય તો ટકાવી શકે, એની ના નથી. પણ 9 સંકિત મેળવવું હોય તો દેવોનો રેશિયો એકદમ ઓછો છે. આવતીકાલે આવશે સમ્યક દર્શન. આપણે બોલીએ છીએ, અજવાળી બીજ સુહાવે રે, ચંદા રૂપ અનુપમ લાવે રે, ચંદા વિનતડી ચિત ધરજો રે, શીશી મંધરને વંદના કહેજો રે. બીજ સમ્યક દર્શનની છે. કારણ કે સમ્યક દર્શન મેળવવા માટેના બીજ જોઈએ. યોગ વિંશિકા જેવા ગ્રંથમાં, યોગ દ્રષ્ટિ જેવા ગ્રંથમાં સમ્યક દર્શન મેળવવાના જે ઉપાયો જે બતાવ્યા છે, અદ્ભુત બતાવ્યા છે. મહોપાધ્યાય યશુવિજયજી મહારાજા 12 વર્ષ સુધી કાશીએ ભણીને આવ્યા, અને 12 વર્ષ સુધી કાશીએ ભણીને આવ્યા. જો સાધુ પદ સંસ્કૃત ભણીને આવ્યા હતા, પણ જૈન શાસનના શ્રાવિકાઓ પણ તમે જુઓ, શ્રાવકો તમે જુઓ, ધનસુરા જેવા. મહોપાધ્યાય યશુવિજયજી મહારાજને જ્ઞાન ભણવું છે. જ્ઞાન ભણવા માટે કાશીએ મૂકવા પડે, પંડિતોની વ્યવસ્થા, એ પંડિતોને જે પણ ઔચિત્ય આપવું પડે, આ બધી વ્યવસ્થા ગુરુ કઈ સાધુ કેવી રીતે કરે?
સાધુ ગુરુ પોતે ચિંતામાં છે કે યશુ વિજયજી મહારાજ પ્રખર જ્ઞાની છે, નાનાવણીય કર્મનો ક્ષય પસમ બહુ પાવરફુલ છે, ભણવા માટે કાશીએ મોકલવા છે, ખર્ચો ઘણો બધો છે, એમને પણ પોતાને માનસિક સ્તરે ચિંતિત છે, કોને કેવું એમ. છતાં જૈન શાસનમાં એવા પણ શ્રાવકો પડ્યા ધનસુરા જેવા. ગુરુ મહારાજની મુખાકૃતિ જોઈને ખબર પડી ગઈ કે સાહેબ આપ ચિંતામાં છો. કે ના, ભલે આપ બોલો કે ન બોલો, આપ કઈક ચિંતામાં છો. આપની મનની જે પણ વાત હોય અમને કહો. અને તે વખતે ગુરુએ એટલું જ કીધું, આ 12 સાધુ છે, ભણવા માટે કાશીએ મોકલવા છે, ખર્ચો ઘણો બધો છે. તે વખતે સંઘની કોઈ આવી વ્યવસ્થાઓ પણ નથી. તે વખતે ધનસુરા શ્રાવકે સાહેબને કીધું, સાહેબ જે કાશીએ ભણતા જેટલો પણ ખર્ચો થાય જ્ઞાન માટેનો, સંપૂર્ણ લાભ મને આપી દો, બસ. આપ બીજી કોઈ ચિંતા નહીં કરો. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબને જૈન શાસનના શ્રાવકો એમને ભણાવ્યા કાશીએ. 12 વર્ષ સુધી કાશીએ ભણ્યા અને એક જ શ્રાવકે બધો જ ખર્ચો લઈ લીધો. અને કાશીએ ભણીને જ્યારે આવ્યા, એ તો સંસ્કૃતનું જ્ઞાન હતું, પ્રાકૃતના વિષયો ભણીને આવ્યા હતા. બધાને બધું જ જ્ઞાન હોય એવું જરૂરી નથી. આપણને અપેક્ષાઓ ઘણી બધી છે કે આટલા બધા પ્રખર છે, તેમની પાસે સ્તવનનો સ્ટોક સારો હોય, સજ્જાઈનો સ્ટોક સારો હોય, પણ જ્યાં જે લેવાનું હોય એ લઈને આવવાનું. સ્તવન સજ્જાઈ તો શું છે કે અહીં આવીને પણ થઈ શકે. કાશીએ કે સ્તવન સજ્જાઈ કે લઈને નથી આવવાના. શાસનની રક્ષા માટે કરીને શું અભ્યાસ કરવો એ સાધુ નક્કી કરે. આપણને તો એમ જ છે કે બસ સારા સ્તવન, સારી સજ્જાય અને સારી કથા કે એટલે બસ બહુ સરસ પ્રવચન. પણ કોઈ અધ્યાત્મલક્ષી વાત કરે એટલે આપણા પ્રશ્નો પણ અધ્યાત્મલક્ષી જ હોવા જોઈએ. પ્રશ્નો પણ આપણા વિષયની અંદર જે આવે છે એવા જ પ્રશ્નો હોવા જોઈએ. પ્રશ્ન એટલા માટે જ પૂછવાના કે આપણા જીવનનું કંઈક પરિવર્તન થાય એના માટેના જ પ્રશ્નો પૂછવાના છે. એમને પ્રશ્ન પૂછવાના પણ નથી. એમને શેના માટે જાણવું છે? કઈ જાણવાની જરૂર નથી. આપણને પોતાને અંદરથી એમ થાય કે મારે સમ્યક દર્શન કઈ રીતે મળ્યું, 100% પ્રશ્ન પૂછો. મારે તપની સાધના કરવી છે, તપની સાધના કેવી રીતે કરવી, 100% પ્રશ્ન પૂછો. સાહિક સમ્યક્ત્વ કઈ રીતે પ્રગટ થાય, પૂછો પ્રશ્ન. ઉપસમ ક્ષણી અને સપક ક્ષણી કઈ રીતે પ્રગટ થાય, સ્થિબુક સંક્રમ કોને કહેવાય, યથા પ્રવૃત્ત કરણ કોને કહેવાય, અપૂર્વ કરણ કોને કહેવાય, અનિવૃત્તિ કરણ કોને કહેવાય, અંતરકરણ કોને કહેવાય. આત્મલક્ષી પ્રશ્નો છે. પ્રતિક્રમણની ક્રિયામાં આના પછી આ કેમ, આના પછી આ કેમ, આના પછી આ કેમ, આ આત્મલક્ષી પ્રશ્નો છે. નવકારસીના પચખાણની અંદર ને આમિલના પચખાણમાં અનથણા ભગેણમ એટલે શું, સહસાગારણમ એટલે શું, મહત્રાગારણમ એટલે શું, સબસ્તમાયવતીયાગારણમ એટલે શું, ચોક્કસ પૂછી શકાય. કારણ કે આત્મલક્ષી પ્રશ્નો છે જે આપણે પોતે રૂટીનની ક્રિયા કરી રહ્યા છે. બોલો, નવકારસીનું પચખાણ કરી અને 4 આગારો બતાવે છે. 4 આગારનો અર્થ શું આપણને જાણવાની આપણને જિજ્ઞાસા કેટલી જાગે. જાણશું તો નવકારસીનો પચખાણ લેતા ભાવની વૃદ્ધિ થશે. પ્રતિક્રમણમાં વાંદણા જ્યારે દેશું અને વાંદણામાં અહો કાયમ કાય સંભાષમ એટલે શું, આ જાણશું તો આમ ઉછળશું આપણે
કિકમ્મપી કુણંત નો હોય કિકમ્મ નિજ્જરા ભાગી પણ વિસા મન્ન યરમ સાઉ ઠાણમ પીરાહંતો. જે 25 આવશ્યકો છે બતાવ્યા છે વાંદણાની અંદર, એ 25 આવશ્યકોને આપણે સમજવાના છે. ત્યારે મહોપાધ્યાય યશવિજયજી મહારાજા એક શ્રાવકે એમને અભ્યાસ કરાવ્યો. આપણા જીવનની અંદર મિથ્યા જ્ઞાનની પાછળ તો આપણે ખૂબ ખર્ચીએ છીએ. સમ્યક જ્ઞાન માટેનો આપણને અહોભાવ અને સદભાવ આપણને કેટલો છે. કાશીએ ભણીને આવ્યા મહાપુરુષ, સામૂહિક પ્રતિક્રમણ થયું. કેટલાક તિખડ શ્રાવકો પણ હોય. એને સજ્જાઈ આવી અને કીધું કે ઓલા મહોપાધ્યાય યશવિજયજી મહારાજ સાહેબને કહો. એ વખતે મહોપાધ્યાયનું બિરુદ નતું, કે 12 વર્ષ સુધી કાશીએ ભણીને આવ્યા છે તો સરસ સજ્જાઈ બોલે. મારા સાહેબે તો સજ્જાઈ તો કરી નતા આવ્યા, કે સજ્જાઈ તો મને ભાઈ એવી આવડતી નથી. જે શ્રાવક જે રીતે બોલ્યો તે રીતે તો એને જેના જે અપેક્ષાઓ હતી એ પ્રમાણેની સજ્જાઈ તો એમને આવડી જ નથી. ઠીક છે, પોતાના રૂટિંગ પ્રમાણેની જે સજ્જાઈ હોય વસ્તુ આખી અલગ હતી, પણ આની અપેક્ષાઓ ઘણી બધી હતી. કે ના, સજ્જાઈ હું ભણવા નતો ગયો, હું તો સંસ્કૃતના અભ્યાસો કર્યા છે. એટલે યશોવિજયજી મહારાજ સાહેબે ના પાડી કે ના, સજ્જાઈ મને નથી આવડતી. શ્રાવક બોલ્યો જાહેરમાં, શું આ 12 વર્ષ ઘાસ વાઢ્યું કે? મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ ને થયું કે શ્રાવકોની કેટલી બધી અપેક્ષાઓ છે. મન થોડું ડિસ્ટર્બ થઈ ગયું છે. આખો દિવસ મન થોડું અસ્થિરતામાં રહ્યું, પણ અંદરથી તૂટ્યા નથી. અભ્યાસ કરીને આવેલા છે, સાધક આત્મા છે. માં સરસ્વતીની કૃપા છે. એટલું યાદ રાખજો, સરસ્વતી માતા જેનામાં જ્ઞાની હોય છે, જ્ઞાની, ને ઓમ રીમ અવર્ગાય સ્વાહા, આની સાધક જો સાધના કરે તો માં સરસ્વતી જીભ પર રહેલું લલ્લા ચક્ર ઉપર આવ્યા વગર ક્યારે રહે નહીં. એમ નહીં સમજતા કે માં સરસ્વતી માતા નવરા બેઠા છે ને આવી જાય. આ બધા અધિષ્ઠાયિકાઓ છે. આ દેવીઓ જ્ઞાનમાં મગ્ન છે. જેનું જ્ઞાન પાચન થયેલું હોય ને એને માં સરસ્વતી એના જીભ પર વસે. પંડિતના જીભ પર સરસ્વતી ક્યારે ન બેસે, જ્ઞાનીના જીભ પર સરસ્વતી બેસે. પંડિત ત્યારે જ બનાય, જ્ઞાનાવણીય કર્મના ક્ષયોપશમથી પંડિત બનાય, અને મોહનીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાની બનાય. આપણે જ્ઞાની બનવું છે કે પંડિત બનવું છે? ખાલી જાણવું. કદાચ માની લો મારો જ્ઞાનાવણીય કર્મનો ક્ષયપશમ પાવરફુલ હોય, સ્વાભાવિક, અને મારો સાથે આદે નામ કર્મ મજબૂત હોય, ચોક્કસ સામેવાળી વ્યક્તિ મારા પર ફીદા થઈ જશે. કારણ કે મારી પાસે જ્ઞાનાવણીય કર્મનો ક્ષયપશમ પાવરફુલ છે, એટલે જ્ઞાન તો જોરદાર છે. દ્રષ્ટાંત, દાખલા, દલીલો સાથે હું સમજાવીશ. સાથે મારું આદે નામ કર્મ પણ છે. લોકો મારાથી પ્રભાવિત થશે. મારે કોઈ ખુશ થવાની જરૂર નથી. જ્ઞાન બીજાને પ્રભાવ કરવા માટે નથી, જ્ઞાન આત્મકલ્યાણ કરવા માટે છે. જ્યારે જ્ઞાની હશે, કદાચ જ્ઞાનાવણીય કર્મોનો ક્ષયોપશમ કદાચ એટલો બધો નહીં પણ હોય, પણ મોહનીયનો ક્ષયોપશમ હશે એટલેનું જ્ઞાન આચરણ વાળું હશે.
લગભગ મોટા ભાગનો વર્ગ જ્ઞાનીને ઓછો સ્વીકારે છે. નથી સ્વીકારતો શબ્દ મારા નથી બોલતો, પરંતુ એનું આચાર છે ને, અને આચારમાંથી નીકળેલું જે જ્ઞાન એ આપણને હૃદય ટચ થાય છે, કારણ કે એનું જ્ઞાન બોલતું છે. બસ આ જ ઘટના મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ. માં સરસ્વતીની કૃપા અનહદ હતી. જ્ઞાન પચાવેલું હતું, આત્મસાત થયેલું હતું. બીજા દિવસે પ્રતિક્રમણની અંદર એમને સામેથી કીધું, સજ્જાઈ આવી એટલે કોઈ વિચાર્યું નથી, કશું જ નથી. આખો દિવસ પોતે ચિંતિત હતા. સજ્જાઈ આવી અને સામેથી આદેશ માંગ્યો છે. ગુરુદેવે આદેશ આપ્યો. ચાલુ પ્રતિકોણમાં સજ્જાઈની રચના કરતા ગયા ને બોલતા ગયા, કરતા ગયા ને બોલતા ગયા. અને ચાલુ પ્રતિકોણમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબે સંકિતના 67 બોલની સજ્જાઈની આખી રચના. ગઈકાલનો આવેલો શ્રાવક જે બોલેલો તો એ અકળાયો, સજ્જાઈ લાંબી ચાલી એટલે. અને પૂછ્યું હજુ સજ્જાઈ કેટલી લાંબી છે? ત્યારે એમને જવાબ આપ્યો, ગઈકાલે ઘાસ વાઢ્યું હતું ને એના પૂરા અત્યારે બંધાય છે. શું જૈન શાસનના મહાન વિરલાઓ આવા થઈ ગયા. એટલે જ્ઞાનને પચાવવું હોય, સમ્યક દર્શન મેળવવું હોય, ચારિત્રની ભૂમિકામાં જવું હોય તો બીજ જોઈએ, બીજ. સમ્યક દર્શન એ બીજ છે. બીજ આવે પણ બીજ કયું બીજ વાવવું? ખેતરમાં ખેતર છે તો કયા સમયે કયું બીજ વાવવું એનું જ્ઞાન જોઈએ. તો સમ્યક જ્ઞાન એ પ્રકાશ છે. જો એનું જ્ઞાન ન હોય ને ગમે તેવા બીજ વાવવામાં આવે ને ખેતરમાં, તેને સફળતા ક્યારેય પ્રાપ્ત ન થાય. તો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન બંને સાથે અવિનાભાવી સંબંધ છે. સમ્યક દર્શન આવે એટલે જ જ્ઞાન સમ્યક જ્ઞાન બને. સમ્યક દર્શન વગરનું જ્ઞાન એ મિથ્યા જ્ઞાન છે. એટલે સમ્યક દર્શન એ બીજ છે, સમ્યક જ્ઞાન એ પ્રકાશ છે, સમ્યક ચારિત્ર એ વાડ છે. ખેતરની અંદર વાડ બાંધવી પડે, નહીતર બીજા કોઈ પણ વ્યક્તિ આવીને વેર વિખેર કરી નાખે. ક્યાંક મોટા મોટા પ્રાણીઓ છે એનો પણ ઉપદ્રવો ખેતરોમાં ખૂબ હોય, એટલે ખેતરમાં વાડ બાંધે એટલે મોટા મોટા પ્રાણીઓના ઉપદ્રવો અટકી જાય. તેમ આપણા જીવનની અંદર સમ્યક જ્ઞાન રૂપી પ્રકાશ આવ્યા પછી એક ચારિત્ર ધર્મની વાડ બાંધવાની છે. કારણ કે જ્ઞાનનો પ્રકાશ થયા પછી જીવનમાં, જ્ઞાન આવ્યા પછી જીવનમાં ખૂબ જ જેવા નિમિત્તો આવશે જે તમારું પતન થાય એવા નિમિત્તો આવશે. એ નિમિત્તની અંદર આપણે કેમ બચવું? તો આપણા પણ એક અમુક નીતિ નિયમો આપણે પણ બાંધવાના છે. શ્રાવકના બધા નિયમો અમુક હોય જ. શ્રાવક નિયમથી બંધાયેલો જ હોય, તેમ જ્ઞાની પણ પોતે પોતાના નિયમથી બંધાય. રોજ એક સામયિકની સાધના હોય, રાત્રિ ભોજનનો ત્યાગ હોય, વાણીની અંદર મીઠાશ હોય, શક્તિ મુજબ તપની આરાધના હોય, પર્વ તિથિએ પ્રતિક્રમણની ક્રિયાઓ હોય.
આગળ વધતા પર્વતીથી એ ઔષધની આરાધના હોય, નમ્રતાવાન હોય, ક્યાંય એના મુખમાંથી કટુ વચનો નીકળતા ન હોય, આ બધી એની વાળો છે. હવે એ ખેતરની જે વાડોમાં આજુબાજુ કચરો ન હોવો જોઈએ. જો કચરો આવી જાય તો તકલીફ. એટલે અગ્નિ એ કચરાને દૂર કરે છે. તપ એ અગ્નિ છે, તપસા નિર્જરા છે. તપથી કર્મનો સંવર અને તપથી કર્મની નિદ્રા બંને થાય છે. તપરૂપી અગ્નિ નો જે આખો જે તપરૂપી અગ્નિ જયારે પ્રગટે છે ને, ત્યારે 7 ધાતુ ગરમ થાય. અને જેની બોડીમાં 7 ધાતુ છે અને જે શાસ્ત્રની આજ્ઞા મુજબ તપ કરે છે, તો અવશ્ય સકામ નિદ્રા છે. દેવલોકના દેવોના શરીરની અંદર 7 ધાતુ નથી, એટલે દેવો તપ નથી કરી શકતા. તપ નથી કરી શકતા એટલે ચારિત્ર ધર્મ નથી લઈ શકતા, એટલે એમનું મોક્ષ પણ નથી. આપણી પાસે બધું છે. શૈલેષભાઈ, આપણને છે ને 7 ધાતુની પણ વેલ્યુ હોવી જોઈએ. આપણને 7 ધાતુની વેલ્યુ કેટલી? એમ એને ગરમ કરવાના છે. એ તપથી થાય છે. વિનય નામનો તપ, વ્યાવચ્ચ નામનો તપ, સ્વાધ્યાય નામનો તપ, પ્રાયશ્ચિત નામનો તપ. આગળ આપણે તપ પદમાં આવશે ત્યારે લઈશું આપણે. તો તપ એક અગ્નિ છે, કચરાને દૂર કરે છે. આખું જેને કહી શકાય ખેતર છે. પછી કાળો વરસાદ, સાધુ કાળો વરસાદ છે. વરસાદ વરસે તો વાદળું કાળું થાય, એટલે કાળો વરસાદ કીધો. જ્યાં કાળો વરસાદ એટલે સાધુ પદનો વરસાદ વરસે, ત્યાં ગ્રીન કલરના અંકુરા ફૂટે. એ ઉપાધ્યાય છે. ગ્રીન કલરના અંકુરા ફૂટ્યા. ગ્રીન કલરના અંકુરા ફૂટ્યા એટલે ફળ પ્રાપ્ત થાય ધીરે 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 ધીરે. ફળ હંમેશા પેલા પીળા હોય, એટલે ઉપાધ્યાય પોતે પીળા છે. પછી કાચા ફળ થાય, એ સફેદ હોય. અરિહંત એ કાચા ફળ છે. પછી ફળ લાલ બને, એટલે સિદ્ધ તેલનો કલર લાલ છે. કેવી મજાની મંગલકારી વાતો મહાપુરુષોએ આપણને વર્ણવી છે. બસ એ જ વિચારવાનું છે. નમો લોયે સબ્બ સાવણ. આ 9 પદ માં આખા સરસ મજાના અદ્ભુત મંગલકારી એના વધામણા આપણે કરવાના છે. એમાં આજનો 5મો દિવસ. નમો લોયે સબ્બ સાવણમ 9 અક્ષર છે. એક એક પંચ પરમેષ્ઠીમાં એક એક અક્ષરોનું સત્વ છે. દાખલો વિચારી લઈએ. પછી નમો લોયે સબ્બ સાવણ, નમો અરિહંતાણમના 7 અક્ષર છે. 7 પ્રકારના ભયમાંથી આપણને મુક્ત કરે છે. નમો સિદ્ધાણમના 5 અક્ષર છે. 4 ગતિને તોડીને 5મી ગતિ આપણને મોક્ષ અપાવે છે. નમો આયર્યાણમના 7 અક્ષર છે. જે આચાર્ય ભગવંતના તે સાધુપદ બતાવે છે, આચાર્ય ભગવંતો બતાવે છે. ત્યારે આપણને ખ્યાલ આવે. નમો વજ્જાણમના 7 અક્ષર છે.
સાત વ્યસનમાનના બંધનમાંથી આપણને મુક્ત કરે છે. ઉપાધ્યાય ભગવંત નમો લોહે સપ્પ સાહુણમના 9 અક્ષર છે. 9નો આંકડો અખંડ છે. એટલે જો 9 પદના 9 દિવસો, પાલિતાણામાં ટૂંકો પણ 9, રોજ સ્મરણ કરવા યોગ્ય સૂત્ર પણ 9, નેમ અને રાજુલના ભવ પણ 9. 9 9 9 ના આંકડાઓ તમે જુઓ. 9 એકા 9 એટલે 9. નવકાર મંત્રના પદ પણ 9. 9 દુ 18. 8 વત્તા 1 એટલે 9. 18 પ્રકારના પાપોને ઓગાળવા માટે નમો લોહે સબ્બ સાહુણમ પદ છે. 9 તરી 27. સાધુના ગુણ 27 છે. માટે થાળીના ડંકા આપણે 27 ડંકા વગાડીએ છીએ. નમો લોહે સબ્બ સાહુણમ પદને પ્રાપ્ત કરવા માટે છે. 9 ચોક 36. 3 વત્તા 6 9. આચાર્ય 36 ગુણોના પોતે ધારક છે. 9 પચા 45. 45 આગમમય નમો લોહે સબ્બ સાહુણમ છે. 9 છક 54. 5 એટલે 5 પરમેષ્ટિ, 4 એટલે દર્શન જ્ઞાન ચારિત્ર તપથી યુક્ત સાધુ પદ છે. કે સાધુ પદ 9 પદમાં કેન્દ્રના સ્થાને છે. અરિહંત બનવું હોય તો સાધુ પહેલા લેવું પડે. સિદ્ધ પદને પામવું હોય તો સાધુ પદ પણ પહેલા જોઈએ. આચાર્ય પદને પામવું હોય તો સાધુ પદ પહેલા લેવું પડે. ઉપાધ્યાય પદને પામવું હોય તો પહેલા સાધુ પદ લેવું પડે. એટલે સાધુ પદ મેઇન છે. કેવી મજાની મંગલકારી આજનો દિવસ છે. હજારો સાધુ સાધ્વીજી ભગવંતોને આજે વંદના કરવાની છે. તો એની વાત વિચારી આપણે મેઘકુમારની વાત પૂરી કરી દઈએ અને આગળ વધીએ. મેઘકુમારે પ્રભુના મુખમાંથી નીકળેલી જે વાણીનો ધોધ, વૈરાગ્ય ભાવ પ્રગટ થયો. દીક્ષા લઈ લીધી. રાજકુમાર, કોઈ પ્રેક્ટિસ નહીં, કશું જ નહીં, અને સંયમનો માર્ગ અંગીકાર કરી લીધો. અત્યારે તો વર્તમાન કાળ એવો છે, સંઘણ બળ પણ નબળું છે. એટલે દીક્ષા લેતા પહેલા પણ આપણે 6 મહિના 12 મહિના પ્રેક્ટિસ કરવી પડે. નો પ્રેક્ટિસ, દઈ દીક્ષા. બીજા દિવસે સંથારો, એમનો દીક્ષાના દિવસે સંથારો છેલ્લે આવ્યો. રાત્રિના સમયમાં સાધુ કોઈ સ્થંડિલ જાય, માતૃ જાય, તેમના સંથારા આગળથી જ પગ મૂકીને જાય. એટલે ઊંઘ ના આવી. રાત્રે અકળાયા, ડિસ્ટર્બ થયા, કારણ કે ફૂલની સૈયામાં સૂતા હતા ને, અને ડાયરેક્ટ સંથારા ઉપર સુવાનું આવે એટલે અસ્થિર થઈ જાય. ગયા સવારે પ્રભુ પાસે. પ્રભુ લો આ રજો હરણ. હવે મારું કામ નથી કે હું સંયમ જીવન પાડી શકું. યાદ રાખજો, પ્રભુ જ્યારે પણ ઉપદેશ આપે ને વિદ્યાર્થનો પ્રયોગ કરે, આજ્ઞાર્થનો પ્રયોગ ક્યારેય ન કરે. વિદ્યાર્થ એટલે પ્રેરણા. આપણે પણ પ્રેરણા જ કરવાની છે, આજ્ઞા ક્યારેય નથી કરવાની. મારે તમને પ્રેરણા જરૂર કરી શકું કે ભણવું જોઈએ, ભણો એવું મારે ના કહેવાય. ભણવું જોઈએ એવો શબ્દ મારે બોલાય. તપ કરવો જોઈએ એમ બોલાય. તમે તપ કરો એવું મારે ક્યારેય ન બોલાય. આજ્ઞા છે જ નહીં, આજ્ઞા કરવાની જ નથી.
કદાચ માન લો કે મેં આજ્ઞા કરી અને કદાચ મારું પુણ્ય કાચું પડ્યું, તમે ન માન્યું, તો મને આર્ત ધ્યાન થાય. એવું શેના માટે? પ્રેરણામાં કોઈ આર્ત ધ્યાન નથી. મેઘકુમારે રજોહરણ પ્રભુને પાછું આપવા ગયા અને પ્રભુએ પ્રેરણા કરી. ઓ મેઘકુમાર, તમે તમારા પૂર્વને ભવને યાદ કરો. પ્રભુએ આખો એમનો હાથીનો ભવ બતાવ્યો. અને જે પ્રભુએ પદાર્થ, આ તો પ્રભુ હતા, કેવડી હતા, પ્રભુ બધું જ જાણતા હતા. છતાંય પ્રભુએ એમ નથી કીધું કે ના તમે એક દિવસ સ્થિર થાવ. માત્ર પ્રભુએ પૂર્વનો ભવ એમને યાદ કરાવ્યો. આ સંયમ જીવન મેળવવા માટે તમે 2.5 દિવસની કેવી સાધના કરી છે. અને જે પ્રભુના મુખમાંથી નીકળેલા જે ઉદ્ગારો, મેઘકુમાર ધ્રુસકે ને ધ્રુસકે રડવા. ત્યાં જ ભગવાને કીધું પ્રભુ મને પચખાણ આપ્યું. આ શરીરનો કોઈ ઉપચાર નહીં કરવાનો, ખાલી આંખ સિવાય. બસ આંખમાં કોઈ રોગ આવે તો ઉપચાર કરવા, બાકી શરીરમાં કોઈ પણ જાતનો રોગ આવે, કાનનો રોગ હોય, ચામડીનો રોગ હોય, કોઈ પણ રોગ આવે ઉપચાર નહીં કરવાનો આંખ સિવાય. કારણ કે જૈના ધર્મ પાળવા માટે આંખ રાખી છે. બસ મેઘકુમારે પ્રભુ મહાવીર સ્વામીના જે શિષ્યો 14,000 થી વધારે, એમાં આકરામાં આકરો નિયમ તો મેઘકુમારે કીધું. પુણ્યશાળીઓ, કોઈ પણ પચખાણ લેવું અને પચખાણ ન થતું હોય ને, આંખ બંધ કરીને મેઘકુમારને એકવાર યાદ કરી દેજો. મેઘકુમારના પુણ્યથી આપણું પચખાણ છે ને સરળ થઈ જશે. આ તાકાત, આ સત્વ છે. વર્તમાનની અંદર પણ એવા સાધ્વીજી ભગવંતો છે, કેવી તપ સાધના, કેવી જ્ઞાન યોગની સાધના કરી રહ્યા છે. હમણાં 2 દિવસ પહેલાની જ એક વાત કરું. પૂજ્ય સાધ્વીજી ભગવંત શીલ વર્ષાશ્રીજી મહારાજ સાહેબ ને શ્રુત વર્ષાશ્રીજી મહારાજ, સાગર સમુદાય, ખરેખર એમના દર્શન કરીને મસ્તક ઝૂકી જાય. શું વર્તમાન કાળની અંદર પણ આવા સાધ્વીજી ભગવંતો, કેવી એમના જીવનની તપ સાધનાઓ છે, શું એમનો જ્ઞાન યોગ છે. ક્યારેક આવો મુંબઈ, ત્યારે આવા સાધ્વીજી ભગવંતના દર્શન કરીને એમની પાસે સમ્યક દર્શન કેવી રીતે પ્રગટ થાય. આ સાધ્વીજી ભગવંત નમુત્થનમ સૂત્ર ઉપર એટલું સરસ જ્ઞાન યોગની સાધના કરાવે છે. આવા હૃદયના ભાવપૂર્વક પૂજ્ય સાધ્વીજી ભગવંતોને પણ આપણે વંદના. નમો લોહી સબ્બ સાવણમ પદના દિવસે. શું સાધ્વીજી ભગવંતનો જ્ઞાન યોગ છે, શું એમનો સમતા યોગ છે, શું એમનો સ્થિર યોગ છે. કહેવાય કે આ બધા સમ્યક દર્શનની અનુભૂતિ કરતા હશે. શું એમનું ચારિત્ર છે. 6 મહિના સુધી કાપ નથી કાઢતા. એવી મજાની મંગલકારી એમની સાધના ચાલી રહી છે. મારે તો સાધ્વીજી ભગવંતને મળવાનું થાય ને આમ રોમાંચ ખડા થઈ જાય છે. બસ મારે એટલું જ કહેવું છે, જીવનની અંદર સાધુ પદ માટે ક્યારેય થોડું પણ નીચું નહીં બોલવું. આપણે નથી લઈ શકતા સાધુ પદ. જે અત્યારે ઉત્કૃષ્ટ કોટીનું સંયમ જીવન પાડે છે એની અનુમોદના કરો, બસ બીજું કાંઈ. આ છે નમો લોહી સબ્બ સાવણ. એવા સાધુ ભગવંત પાસે જ્યારે જઈએ ને, ત્યારે આપણે 5 પ્રકારનો સ્વાધ્યાય એમની પાસે કરવાનો છે.
સાધુ સાધ્વીજી ભગવાન પાસે જઈએ, કોઈ બને ત્યાં સુધી આપણા આત્માનું કેમ ઉત્થાન થાય, બસ એના જ પ્રયત્નો આપણા જીવનમાં હોવા જોઈએ. સ્વાધ્યાયના 5 પ્રકાર બતાવ્યા છે. એક વાચના નામનો સ્વાધ્યાય. વાચના નામના સ્વાધ્યાયથી સામાન્ય બોધ થાય. એટલે તમે કોઈ પણ વસ્તુ વાંચો ને તો તમને સામાન્ય બોધ થશે. પહેલા એકવાર વાંચવાથી ખાલી માત્ર પુસ્તકને ખાલી માત્ર જેને કે એક સ્પર્શ કર્યો છે, બસ એ જ પુસ્તક 2 વાર વાંચો, 3 વાર વાંચો, 4 વાર વાંચો, 5 વાર વાંચો, ત્યારે ખ્યાલ આવશે કે આ વાંચ્યું છે. વાચના નામનો સ્વાધ્યાયથી માત્ર સામાન્ય બોધ થાય. એટલે કીધું ને કે આપણે વાંચ્યા પછી પૂછા કરવાની. પૃચ્છના નામનો સ્વાધ્યાય. પૃચ્છા નામના સ્વાધ્યાયથી સ્પષ્ટ બોધ થાય. પ્રશ્નોત્તરી કરો. વાંચન એટલે સાંભળવું. વાચના કહો, સાંભળો, આ બધું વાચના નામના સ્વાધ્યાયમાં. જેમ અત્યારે આપણું સ્વાધ્યાય ચાલી રહ્યો છે, વાચના નામનો સ્વાધ્યાય ચાલે છે. હું બોલું છું, તમે સાંભળો છો. સુરત જ્ઞાનાવણીય કર્મનો ક્ષય વશમ થઈ રહ્યો છે. પણ જે વાચના ગુરુએ કરાવી એમાંથી જ પ્રશ્નો પૂછવાના. વાસ્તવિક એનાથી પૂછવાના. કારણ કે પ્રશ્નો એટલા માટે પૂછવાના છે આપણને એ વિષયનો સ્પષ્ટ બોધ થઈ જાય. અને પ્રશ્નો એટલા માટે પૂછવાના કે બસ આપણા અંદર પડેલા ક્યાંક દોષો છે એને આપણે ઓગાળવા છે. હું હજુ છતમસ્ત છું, મારી પાસે પણ એટલું બધું કે જ્ઞાન છે પણ નહીં. ઉપકાર છે મહેસાણા પાઠશાળાનો કે નાની ઉંમરમાં ભણવા માટે ગયો, 7 વર્ષનો અભ્યાસ કર્યો મહેસાણા પાઠશાળામાં, અને પછી મુંબઈ આવીને સ્વાધ્યાય ચાલુ થયો. એવું કઈ જ્ઞાન મારી પાસે નથી. ના, પ્રખર પુસ્તકોનો અભ્યાસ, જેટલું પ્રભુની કૃપાથી, ગુરુની કૃપાથી જે પણ મળ્યું છે, બસ આપની પાસે સ્વાધ્યાય કરાવવાનું એક મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. હું પણ ઉપકાર માનીશ તમારો. ખાસ હું તો નામ સાથે કહીશ, 3 સંઘો નો ઉપકાર છે મારા માટે કે આવા મંગલકારી પવિત્ર દિવસે લોકો પર્યુષણની અંદર ચલો એક વખત આવી રીતે સ્વાધ્યાય રાખે, પણ હોળીના દિવસો દરમિયાન એ પણ તમારે છેલ્લા 4, 5, 6 વર્ષથી આવી સાધનાનો તપ ચાલી રહ્યો છે, યજ્ઞ. 3 સંઘોને મારી દિલથી ભૂરી હું એને વંદન કરું છું અને અનુમોદના કરું છું. 3 સંઘના જે પણ સાધકો છે, મને બધાના નામ તો ખબર નથી, પણ મારા પરિચિતમાં અત્યારે 2-3 નામો છે, હર્ષદભાઈ, શૈલેષભાઈ, સુનિલભાઈ વગેરે. એમની પણ હું ખૂબ ખૂબ અનુમોદના કરું છું, દિલથી અનુમોદના કરું છું. અને એમને એમના સ્વાધ્યાય નામના તપ પ્રત્યેને, જ્ઞાન યોગ પ્રત્યેનું જે બહુમાન છે ને, એને હું વંદન કરું છું. એટલે કદાચ તમારા પણ પ્રશ્નો આવશે, એવું જરૂરી નથી કે મારી પાસે બધા જ જવાબો, તો ક્ષમા પણ કરજો. પણ મને એવું થોડું ખરું કે વિષયને લગતા પ્રશ્નો હશે ને તો મને બહુ મજા આવશે. વિષયના બહારના પ્રશ્નો તમારે પૂછવા હોય તો જરૂર પૂછજો, એક લખીને મોકલજો, તો છેલ્લા દિવસે છે ને એના બધા સમાધાનો આપણે કરી દઈશું. છેલ્લા દિવસે, 10મા દિવસે તમારે જે પણ બહારના પ્રશ્નો લખીને મોકલી દેજો. ચોક્કસ
આપણે અડધો કલાક પ્રશ્નોત્તરી તમારા બધા જવાબો આપણે આપી દઈશું. આ પૃચ્છના નામનો સ્વાધ્યાય એટલે પૂછવાનું છે. અમે પણ અત્યારે હાલ ઘણા બધા ગુરુ ભગવંતો પાસે સ્વાધ્યાય કરવા અમે પણ અત્યારે પણ જઈ રહ્યા છે. અમારા બધા સાથે મળીને કલ્યાણ મિત્રો જે સરસ મજાનો અભ્યાસ બધા કરાવે છે, પંડિતજીઓ, નાનીઓ બધા, અમે આજે પણ જઈ રહ્યા છે ગુરુ ભગવંતો પાસે સ્વાધ્યાય કરીએ. અને એ જે સ્વાધ્યાયમાં એ જે ગુરુ ભગવંત વાચના જે આપે એમાંથી અમે પણ પ્રશ્નો પૂછીએ છીએ. આ પૃચ્છના નામનો સ્વાધ્યાય. પછી પરાવર્તન, ચિંતન બોધ. આપણે કોઈ પણ જયારે સૂત્રો ભણીએ ને એનું જેટલું પુનરાવર્તન વધારે કરીએ ને તરત જ આપણને છે ને યાદ રહે. હું કહું શૈલેષભાઈ, આપણે પાલીતાણાની 99 કદાચ કરી પણ હશે, કદાચ આપણે સાંભળીએ પણ છે, ફલાણાએ 99 કરી, ફલાણાએ 99 કરી, બરાબર, સરસ છે, ઉત્તમ છે. હું એટલું કહું કે ગિરિરાજની 99 વારંવાર સાંભળીએ છે, પણ સૂત્રોની 99 આપણે કરી એ પણ એક તીર્થ જ છે ને. સૂત્રો બધા તીર્થ કહેવાય. ખાલી પાલીતાણાની 99 નહીં, સૂત્રની પણ 99 કરવાની છે. દાખલા તરીકે તમે ભક્તામર સૂત્ર ભણ્યા, એકવાર ભક્તામર સૂત્ર તમારું પાકું થઈ ગયું, આખું પૂરું થઈ ગયું, તો હવે તમારી વિચાર કે મારે ભક્તામર સૂત્રની 99 કરવી છે. એટલે 99 વાર ભક્તામર સૂત્ર બોલો. ભલે ને મહિનો લાગે, 2 મહિના લાગે, દિવસમાં રોજ 2 વાર ભક્તામર સૂત્ર બોલવું એટલે 2 જાત્રા. 45 દિવસમાં 90 જાત્રા થાય. 50 દિવસની અંદર લગભગ આપણી 99 પૂરી થઈ જાય. તો સળંગ 50 દિવસ સુધી 2 વખત ભક્તામર સૂત્ર બોલો ને. ચેલેન્જ સાથે કહું છું, ભક્તામરની કરેલી 99 હવે ક્યારેય જિંદગીમાં નહીં ભૂલાય. અત્યારે સૂત્રો ભૂલી કેમ ગયા આપણે? નાના હતા ત્યારે સૂત્રો કરેલા, અત્યારે સૂત્રો ભૂલી ગયા બધા, કારણ કે 99 નથી કર્યું. અમે લોકો મહેસાણામાં ભણતા હતા ને હર્ષદભાઈ, ત્યારે અમે લોકો એક સૂત્રોની 99 કરેલી. એટલે અત્યારે અમને સૂત્રો યાદ છે. એટલે ઉપકાર માનીએ મહેસાણા પાઠશાળા કે કેટલું બધું આમ આપ્યું, જયારે અત્યારે અમે જે છીએ ને એના થકી જ છીએ. આ પરાવર્તન નામનો સ્વાધ્યાય. પછી અનુપ્રેક્ષા સ્વાધ્યાય. એનાથી સઘન બોધ થાય. અનુપ્રેક્ષાના સ્વાધ્યાયથી આપણું ઘણું બધું ખુલે છે. આંખ બંધ કરીને એકદમ પર્યાય સુધી પહોંચો. બસ હું જ્ઞાન યોગના દિવસે લઈશ, એક વસ્તુ લઈશ. અનુપ્રેક્ષાઓ અંદરનો વૈરાગ્ય ભાવ. દાખલો એક આપું, આ ઘડિયાળ છે, અનુપ્રેક્ષા થઈ શકે. ઘડિયાળમાં અનુપ્રેક્ષા થઈ શકે. કેવી રીતે? જો અનુપ્રેક્ષા વિચાર 1 વાગે ત્યારે વિચારવાનું, એકલો આવ્યો એકલો જવાનું છે. અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય છે. નિમિત્ત ઘડિયાળ છે. અને વિચારીએ, એગોહમ નથી મેં કોઈ નામ નસ કસે એવમ અદીણ મણસુ અપાણ મનુષાસય. આવી ભાવધારાથી ભાવવિત થઈએ તો 1 વાગ્યાનો સમય પણ આપણા માટે સફળ. 2 વાગે એટલે વિચારવાનું કે રાગ અને દ્વેષમાંથી મારે મુક્ત બનવું છે. જીવનમાં ખૂબ રાગ કર્યા, ખૂબ દ્વેષ કર્યા, આખો સંસાર રાગ અને દ્વેષની અંદર પૂરો કરી નાખ્યો. ક્યાંય ફેંકાઈ ગયા કાંઈ ખબર નથી.
એનામાંથી મુક્ત થવા માટે બસ બેનો ટકોરો વાગે ને ચિંતન ધારામાં છે. 3 વાગે એટલે મન યોગ, વચન યોગ અને કાયોગને મારે શુદ્ધ કરવા છે. ભરત ચક્રવર્તી 6 ખંડના સ્વામી હતા. રોજ રડતા હતા. એમને પોતાની રાજસભાની અંદર 1000થી વધારે શ્રાવકો રાખ્યા અને એનું બધું જ પૂરું રાજ્ય તરફથી થાય. અને શ્રાવકોએ સભામાં આવવાનું, રોજ આવવાનું. બધી એમની બાકીની બધી જ જિમ્મેદારી રાજ્ય તરફથી. એમને કોઈ કમાવાની કશું જ નહીં, ખાલી માત્ર ભર સભામાં વચ્ચે આવીને 1000 શ્રાવકોમાંથી એમની બેઠક વ્યવસ્થા લગો. એક વડીલ શ્રાવક ઉભો થઈને ખાલી એમને યાદ કરાવવાનો, એમનો સ્વાધ્યાય કરાવે કે હો રાજન, આપે 6 ખંડને તો જીત્યા, પરંતુ આત્માને સ્વભાવ દશામાંથી લઈ જવા માટે હજુ બીજા 6 ખંડને જીતવાના બાકી છે. એ હવે આપ ક્યારે જીતશો? આટલું યાદ કરાવો. તો આત્માને વિભાવમાંથી સ્વભાવ દશા તરફ લઈ જવા માટેના બીજા 6 ખંડ કયા? 5 ઇન્દ્રિય અને 6ઠું મન. આ 6 ખંડ છે. આવું જયારે શ્રાવક યાદ કરાવે ને ભરત ચક્રવર્તી ધ્રુસકે ને ધ્રુસકે રડે, આ પરાવર્તનનો સ્વાધ્યાય છે. શું એમની આમ મંગળકારી બધી સાધનાઓ બધી ચાલતી હતી. 3 વાગે એટલે મારા મન યોગ, વચન યોગ ને કાય યોગને હું શુદ્ધ કઈ રીતે કરું? બસ સાચું બોલો પુણ્યશાળી, આપણે વિચાર્યું છે? આનું પ્રેક્ષાનો સ્વાધ્યાય છે. 4 વાગે એટલે 4 કસાયોમાંથી મારે મુક્ત થવું છે. હું 4 કસાયના બંધનમાંથી એટલો બધો બંધાયેલો છું કે ન પૂછો. બસ હવે આ મારે 4 કસાયનું વિસર્જન મારે કરવું છે. 5 વાગે એટલે 5 ઇન્દ્રિયના વિષયો ઉપર, 23 વિષયો ઉપર મારે વિજય મેળવવો છે. એક એક ઇન્દ્રિયોની ચિંતન ધારા ચાલે 5 વાગે. કે સ્પર્શનેન્દ્રિયના વિષયમાં હાથી ફસાય, રસનેન્દ્રિયના વિષયમાં જીભ માછલી ફસાય, નાકના વિષયની અંદર ભમરો ફસાયો, આંખના વિષયની અંદર પતંગિયું ફસાયું અને કાનના વિષયની અંદર હરણ ફસાયું. બધા દ્રષ્ટાંતો આપણા શાસ્ત્રોમાં ઉમાસ્વાતી આપણે મહોપાધ્યાય યશુજીજી મહારાજ સાહેબે જ્ઞાનસાર નામના અષ્ટકની અંદર જબરજસ્ત રીતે વર્ણવ્યા છે. એટલે 5 વાગે ને વિચારવાનું કે 5 ઇન્દ્રિયના વિષયોમાંથી મારે મુક્ત થવું છે. આનું પ્રેક્ષાનું સ્વાધ્યાય. 6 વાગે એટલે 6 કાય જીવની વિરાધનાથી મારે બચવું છે. પૃથ્વી કાય, અપકાય, દેવકાય, વાવકાય, વનસ્પતિ કાય અને ત્રસકાય. 7 વાગે એટલે વિચારવાનું કે હર સમય સમય આત્મા 7 કર્મ બાંધે છે. કોઈ સમય એવો બાકી નથી કે જીવ કર્મ બાંધતો ન હોય. શાસ્ત્રમાં કર્મ ગુણસ્થાનક પ્રમાણે અમુક બંધાય. ક્યારેક 8 કર્મ બંધાય, ક્યારેક 7 કર્મ બંધાય, ક્યારેક 6 કર્મ બંધાય, ક્યારેક 1 કર્મ બંધાય. અત્યારે આપણને 2 જ બંધ બતાવ્યો છે, કાં તો 8 કાં તો 7. 8 કર્મ તો આખા આ મનુષ્ય ભવમાં એક જ વાર બંધાય, બાકી આપણને 7 કર્મ બંધાય છે. 10મે ગુંઠાણે જયારે પહોંચશું ત્યારે 6 કર્મ બંધાશે. 11માં, 12મે અને 13મે ગુંઠાણે માત્ર એક જ કર્મ બંધાય છે, ખાલી વેદનીય કર્મ. તે પણ સાતા વેદનીય, અસાતા નહીં. અસાતા વેદનીય કર્મોનો બંધ 6ઠ્ઠા ગુંઠાણા સુધી છે, પછી સાતા વેદનીય જ બંધાય. એટલે 7 વાગે એટલે વિચારવાનું છે કે બસ હર સમય સમય આત્મા
સાત સાત કર્મ બાંધે છે, એમાંથી મારે મુક્ત થવું છે. 8 વાગે એટલે વિચારવાનું 8 કર્મના બંધનમાંથી મુક્ત થઈને મારે જલ્દીમાં જલ્દી સિદ્ધ શિલાએ મારે બિરાજમાન થવું છે. 9 વાગે એટલે વિચારવાનું કે મારે 9 પ્રકારની બ્રહ્મચર્યની વાડને મારે ધારણ કરવી છે. 9 વાગે એટલે વિચારવાનું કે નવકારમય મારે બનવું છે. તમને એક નાનકડી સાધના જો આપું, અનુકૂળતા હોય તો તમે પ્રયત્ન કરજો. તમારા ટાઈમે આમ તો 3 વખત છે, પછી તમને એમાંથી જે ટાઈમ સુટેબલ થાય. એક સવારે 6 વાગે, 6 થી 6:30, બપોરે 12 થી 12:30, અને સાંજે પાછું 6 થી 6:30. આ 3 સંધ્યા કહેવાય. ચોથી સંધ્યા રાત્રે 12 વાગે, એવું નથી કહેતો. આ ત્રિસંધ્યા કહેવાય. સવારે 6 થી 6:30, બપોરે 12 થી 12:30, અને સાંજે 6 થી 6:30. આ 3 સમય તમે કોઈ પણ જગ્યાએ હો, આ 3 સમયમાં તમારે 12 નવકારનો જાપ કરી લેવો. માત્ર 6 મહિના કરો, તમને ખ્યાલ આવી જશે કે નવપદ શું છે. એક દિવસ ખાડો ન પડવો જોઈએ બસ. પણ સવારે 6 થી 6:30, બપોરે 12 થી 12:30, અને સાંજે પાછું 6 થી 6:30. ખાલી 12 નવકાર ગણવા. ત્રિસંધ્યા. ત્રિસંધ્યા ન થાય તો એક સંધ્યા કરો, પણ ચાલુ કરો. અને આમાં ક્યાં મોટો તપ છે? કઈ નથી. પણ તમને 6 મહિના પછી તમે જોજો કે આ તમને ક્યાં પહોંચાડશે આ સાધન. શ્રીપાલ અને મૈણા નવપદની જે ભક્તિ કરતા હતા, અદભુત હતી. તો 9 વાગે એટલે 9 પ્રકારના બ્રહ્મચર્યની વાડને ધારણ કરવું છે. 9 પદને મારે આત્મસાત કરવો છે. 10 વાગે 10 પ્રકારના યતિ ધર્મનું મારે પાલન કરવું છે. ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ વગેરે. 11 વાગે હું જલ્દીમાં જલ્દી શ્રાવકની 11 પડીમાઓ વહન ક્યારે કરીશ? બહુ મુશ્કેલ છે, પણ એકવાર અનુપેક્ષા કરો. આનંદ શ્રાવકે 11 પડીમાઓ વહન કરેલી. ત્યારે આનંદ શ્રાવકે 11 પડીમાઓ વહન કરી. ઔષધ પડીમાં છે, કાયોત્સર્ગ પડીમાં છે, બધી અલગ અલગ પડીમાઓ છે. અત્યારે મને બધા 11 નામ મારે જોવા પડશે, પણ 11 પડીમાઓ આપણા શ્રાદ્ધવિધિ ગ્રંથમાં લખેલી છે. દરેક પડીમાનો કાળ પણ છે. તો આનંદ શ્રાવકે 11 પડીમાઓ વહન કરી. એમને તનથી બધું જ છોડ્યું. આનંદ શ્રાવક પહેલા દેવલોકે ગયા. ચંડકોશિક તન અને મન બંનેથી છોડ્યું, તો 8મા દેવ. વિચાર કરો. ચંડકોશીએ પણ પડીમાં વહન કરી, કાયુત્સર્ગની પડીમાં વહન કરી છે. તનથી અને મનથી બંનેથી છોડી. શું આ જૈન શાસન કે ચંડકોશિકને ઉચકીને ડાયરેક્ટ 8મા દેવલોકે કર્મ સત્તાએ પહોંચાડી? ખૂબ મજાની મંગલકારી મહા ચંડકોશિકની સાધના હતી. અને 12 વાગે ને જલ્દીમાં જલ્દી શ્રાવકના 12 વ્રતો સ્વીકાર્યા. આ છે ઘડિયાળનો વૈરાગ્ય. આને કહેવાય અનુપ્રેક્ષા નામનો સ્વાધ્યાય. એનાથી આખો સઘન બોધ થશે.
ડીપમાં જશું, ઊંડાણમાં જશું. અને છેલ્લે ધર્મ કથા, જે સાનુબંધ, જે નેક્સ્ટ ભાવમાં પણ સાથે. આવા 5 પ્રકારના જો સ્વાધ્યાયો જો કરાવે ને, તો આપણા સાધુ ભગવંતો છે. આજના મહામંગલકારી શુભ દિવસે સાધુ પદને યાદ કરી એમને વંદના કરીએ. હજુ પણ સાધુ પદ ઘણું બધું બાકી રહી ગયું છે. આવતીકાલે થોડું સાધુ પદ લઈ અને સમ્યક દર્શન પદ ઉપર આપણે જરૂર સ્વાધ્યાય કરીશું. બસ આવી સરસ આરાધના સાધના કરીને જીવનને સફળ કરીએ. 9 પદના વધામણા કરીએ. અને આપણું હવે 9 દિવસ માંથી 5 દિવસ તો પૂરા થઈ ગયા. 5 દિવસ આપણા બાકી છે. આવી સરસ આરાધના સાધના કરી જીવન સફળ કરી એ જ મંગલ. બોલો, કઈ પ્રશ્ન? કોઈ ભાઈએ હાથ કર્યું છે, ગિરીશભાઈ કરીને છે. જો ગિરીશભાઈ અનમ્યુટ કરો. તમે અનમ્યુટ દબાવો ને. હા સાહેબ, હા બોલો. સાહેબ 12 નવકાર દિવસમાં 3 વાર ગણવાના કે એક જ વાર? 3 વાર. જો શક્ય હોય તો 3 વાર ગણો, ન શક્ય હોય તો 1 વાર. અને બીજો સવાલ, 89 ના 4 સમજાવશો? હા, એ હું મને આવતીકાલે કે છેલ્લા દિવસે આખા એના આગારો સમજાવી દઈશ. થોડો લાંબો વિષય ચાલશે. ઓકે, પ્રણામ. લાંબો વિષય છે, પણ હું સમજાવી દઈશ. છેલ્લા દિવસે 4 આગારનો અર્થ બતાવી દઈશ. બહુ સરસ, હું આનંદ થયો. ઓકે, તમારો કિરીટભાઈ. પ્રશ્ન બહુ સરસ હતો. હા બોલો. હા, પ્રણામ ગુરુજી. પ્રણામ. આપે વાત કરી નમો ઓરિયંતામ પદના 7 અક્ષર છે, તો 7 ભયમાં સિદ્ધાનમ નમો સિદ્ધાનમ 5 અક્ષર, 5 પંચમી ગતિ અપાવે. પછી છે ને તે થોડું આ આઈપેડ સ્થિર થઈ ગયું હતું, તો આચાર્ય ભગવતના 7 અક્ષરનું શું આપે કીધું? ખબર 7 નરક ગતિના બંધનમાંથી મુક્ત છે. ઓકે. આચાર્ય ભગવંતના સંપર્કમાં રહીએ તો 7 નરક ગતિનું નિવારણ થઈ જાય. ઓકે, આભાર. પછી બાકીનું તો ખ્યાલ આવી ગયો ને. પછી બાકીના 7 વ્યસનમાંથી મુક્ત, અને પછી નમો લોય સવાર 9 અક્ષર છે તે, એ આવી ગયું. સરસ. થેન્ક યુ કિરીટભાઈ. સુનિલભાઈ કઈ કેવું છે? આજે તો કઈ નહીં, આપણે છેલ્લા દિવસે પ્રશ્નોત્તરી કરીએ છીએ. હું પ્રશ્નોત્તરી મોકલી આપું છું તમને. પરંતુ તમે જે આજે સાધુપણાની જે વાત કરી, બહુ જ સુંદર વાત હતી. અને એમાં પણ જે છેલ્લે 5 તમે તત્વો બતાવ્યા, એ તો ઉત્તમ તત્વો છે. સો એ અમારું અહોભાગ્ય છે કે ટેકનોલોજીથી અમને મુંબઈમાં બેઠા બેઠા તમે અમને ભણાવી શકો છો, અને અમારું અહોભાગ્ય છે કે ટેકનોલોજીથી અમે ભણી શકીએ છીએ. બસ તમારો ઉપકાર છે કે તમને લાભ આપ્યો. પ્રણામ. શૈલેષભાઈ. હા, પ્રણામ ગુરુજી. સાતામાં છો ભગવાન? સરસ, ફર્સ્ટ ક્લાસ. ના, આ રીતે તમે આપ જે અમને આ પ્રભુની વાણી અમને ભલે બહુ આટલા સમયની અંદર પણ આટલું બધું અમને સમજાવી રહ્યા છો, બદલ ઘણો ઘણો આભાર. ને ખરેખર બહુ સમજવા જેવું છે, ઘણું જાણવા જેવું છે, પણ ઘણીવાર સમયના હિસાબે રહી જાય છે. પણ હજી એમ લાગે છે કે આ ચાલુ રહે, વધારે સમય લાગે, પણ આવો અવારનવાર અમને બી લાભ મળતો રહે એ પ્રયત્ન આપણે કરવાનો જરૂર છે. ચોક્કસ. સુરેન્દ્રભાઈ બોલીએ. जय जनेन्द्र गुरु जी। जय जनेन्द्र। आपने स्वाध्याय के 5 तरीके बताए, ये 5 कौन से तरीके हैं स्वाध्याय के? वाचना, पृच्छना, परावर्तना, अनुप्रेक्षा અને ધર્મકથા. वाचना, पूछना, परावर्तना અને ધર્મકથા. धन्यवाद। कल आपने बताया था मंत्र, तंत्र, यंत्र, इसमें क्या फर्क है? मंत्र, तंत्र, यंत्र. મંત્ર છે ને
નવકાર મંત્ર જે મંત્રની આરાધનાથી અનેક લબ્ધિઓ પ્રગટ થાય. યંત્ર એટલે મંત્ર એટલે જેમ નવકાર મંત્ર વગેરે એની આરાધનાથી અનેક લબ્ધિઓ પ્રગટ થાય. યંત્ર સિદ્ધ ચક્ર યંત્ર, ઋષિમંડલ યંત્ર, ભક્તામર સ્તોત્રના આદિનાથ ભગવાનનું યંત્ર વગેરે. આ યંત્રની આરાધનાથી આપણા મનની પ્રસન્નતાનો આપણને અનુભૂતિ થાય. શરીરમાં રહેલા જે રોગો વગેરે છે એનું નિવારણ થાય. જેમ સર્વતો છે. અને તંત્ર એટલે સામાયિક, જે આપણને વિભાવમાંથી સ્વભાવ દશા તરફ લઈ જાય. જે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, આ જે કર્મના બંધનથી આત્મા બંધાયેલો છે એનામાંથી મુક્ત થવા માટે તંત્રની સાધના જોઈએ, અને તે છે સામાયિક અને પ્રતિક્રમણ. जैसे आपने शिव चक्र की पूजा बताई, शिव चक्र की महिमा क्या है? મેં 3 દિવસથી કહું છું કે આ સિદ્ધ ચક્ર છે ને, જે આપણને સંસાર ચક્રને ઓગાડીને સિદ્ધ પદ સુધી લઈ જાય છે. શ્રીપાલ અને મૈણા એની વાત તો આપણે બધાએ સાંભળી જ છે કે સિદ્ધ ચક્રના પ્રભાવથી એમનો દ્રવ્ય રોગ તો ગયો જ, પણ સમ્યક દર્શન એમને નિર્મળ કર્યું અને એમનો પણ 9મા ભવે મોક્ષ નિશ્ચિત છે. આ તે સિદ્ધ ચક્રનો પ્રભાવ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર વિમલેશ સર. પંડિતજી, આજનો તમે જે અમને જ્ઞાન આપ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. અને બીજા કોઈએ પણ જરા કંઈ કહેવું હોય તો તમે જાતે અનમ્યુટ કરી શકો છો, તમારી જાતે, અને તમે પ્રશ્ન પૂછી શકો છો અથવા તો કંઈ પણ બોલવું હોય તો બોલી શકો છો. શૈલેષભાઈ, હાજી, આ છેલ્લા દિવસના પ્રશ્નોત્તરી અમે કેવી રીતે મોકલીએ? હું સેન્ટ લુઈસ થી બોલું છું. હા, તો આપણે મને અથવા હર્ષદભાઈને કાં તો સુનિલભાઈને કોઈને તમે ચેટમાં મોકલી આપો, કાં તો વોટ્સઅપમાં લખીને મોકલી આપો, તમે એમને પહોંચાડી દઈશું આપણે. તમારું વોટ્સએપ નું મારી પાસે છે નહીં. હા, તો નંબર આપો, લખી લો આપને. આપો પ્લીઝ. 614-286-2642. 2642. અને આ કોનું છે? શૈલેષભાઈ નું છે? હા, મારું પોતાનું. ઓકે, થેન્ક યુ શૈલેષભાઈ. વેલકમ. ના, ઘણો આનંદ થશે તો આપણા પ્રશ્નો સાંભળી ભાઈ. ઓકે, હા, મને બહુ આનંદ આવશે. થેન્ક યુ. બીજા કોઈને પણ પ્રશ્નો લખવા હોય, મોકલવા હોય તો પ્લીઝ જરૂરથી મોકલી આપજો ભાઈ. અને કાલે છે ને આપણે સુનિલભાઈ, એમાં 3 જણના ફોન નંબર ચેટ પર મૂકી દઈશું, એટલે તમે વાંચી શકો એમાં. બીજા કોઈએ કઈ કહેવું છે કે કઈ ક્વેશ્ચન? અંકલ, મને એક ક્વેશ્ચન છે. હા, બોલો. પ્રણામ વિમલેશભાઈ, હોપ તમે સાતામાં હશો. તમે મેઘકુમારનું એમ કીધું કે એમને એક પ્રચકાણ લીધું કે કોઈ પણ રોગ આવશે ઉપચાર નહીં કરશે, ફક્ત આંખનું જે આવશે એના સિવાય તમે બોલ્યા. બરાબર છે. એવું આંખનો કેવું? ઉપચાર કરાવશે. આંખ એટલા માટે, જૈના માટે આંખ છે, કારણ કે આંખ એટલા માટે, જો આંખ જો જતી રહે તો જૈના ધર્મ ન પડાય. પણ આપણે તો એમ પણ છે ને કે આપણને જયારે શ્રોતેન્દ્રિય ઇઝ લાઈક બહુ ઇમ્પોર્ટન્ટ છેલ્લું ઇન્દ્રિય છે ને, બહુ દુર્લભતાથી મળે, કેમ કે જીનવાણી ન સાંભળવા મળે તો. નહીં, રોગનો ઉપચારની ના પાડી છે. અચ્છા. આ બધા મહાપુરુષોની સાધના એવી હોય ને, એ મહાપુરુષોએ આવા કડક રોગ પરીક્ષા ઉપર વિજય મેળવ્યો છે. છે ને 22 પ્રકારના પરીક્ષા પરથી વિજય મેળવે. એમનો ગમે તેવો રોગ આવે ને તો રોગ ઉપર, એટલે એમને કીધું કે કાનનો પણ રોગ આવશે ને તો હું સહન કરી લઈશ, પણ હું એનો ઉપચાર નહીં કરાવું. પણ પછી મહાપુરુષો એટલા બધા ઉચ્ચ કોટીના સાધકો હોય ને, પછી એને ગણકારે નહીં, પણ પોતાની સંયમ જીવનમાં ક્યાંય ડિસ્ટર્બ ન થાય. આપણું સત્વ નથી અત્યારે.
હા એ તો ડેફિનેટલી હા હું આપ છઠ્ઠું નથી એટલે આપણે તો અત્યારે છઠ્ઠું સમજાવવાનું છે. કોન્સન્ટ્રેટ કરવું એ જ મોટી વસ્તુ છે. હા બસ 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 હા હા આપણે ન કરી શકીએ. આનાથી ઉપર તો હજી હું વિચારી બી નથી શકતી. ના ના એટલે આપણે આપણી કરવાની તાકાત જ નથી. ના ડેફિનેટલી હા, રાઈટ. બરાબર. પણ yeah. હા, અને 7 ધાતુ કે 9 ધાતુ તમે કઈ બોલ્યા એવું સાત ધાતુ સાત બોલ્યો સાત. એ I think હું ભૂલી ગઈ છું. તમે અસ્થિ પ્લીઝ છે, મજ્જા છે, લોહી છે, શુક્ર છે, હાડકા છે, આવા બધા અલગ અલગ 7 ધાતુઓ છે. હા ઓકે હા ધેટ્સ ઇટ થેન્ક બીજા કોઈને કઈ કેવું છે તો ફરીથી ખૂબ ખૂબ આભાર વિમલેશભાઈ. અને આજે બસ માંગલિક સંભળાવીને પછી આજના પ્રવચનની આપણે સમાપ્ત કરશું. નમો રિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સપ્પ સાહુણમ એસો પંચરમુખારો સપ્રપાપણાસણો મંગલાણમ ચ સભ્યે સિંબડમમ હવૈ મંગલમ અંગુઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફળદાતાર યસ્ય પ્રભાવાત વિજય જગત્યામ સપ્તાંગ રાજ્યમ ભુવિ ભૂરિ ભાગ્યમ પરત્ર દેવેન્દ્ર નરેન્દ્ર તાસ્યાત સિદ્ધ ચક્રમ વિદધાતુ સિદ્ધિ ઓમ નમો જીનાણમ શરણાણમ મંગલાણમ પ્રભુત્તમાણમ રામ રીમ રૂમ રૈમ રૌમ ર અસિયાઉષા ત્રૈલોક્યરામ ભૂતાય સૂત્રો ભદ્રવ સમનાય હરતે નમઃ સ્વાહા સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. પ્રણામ. પ્રણામ બધા ગુરુજી. તપસ્વી સર્વે તપસ્વીઓ સાતામાં રહેજો. પ્રણામ બધા સાહેબ, તપસ્વીઓ પ્રણામ. સાચામાં રહેજો. અને આપણે કાલે પાછા આ જ ટાઈમે આપણે મળશું 8:30 વાગે. તો શુભ રાત્રિ. પ્રણામ. જય જિનેન્દ્ર.